ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આવકવેરા અધિનિયમ 1961 એટલે કે આવકવેરાનો કાયદો 1961 એનો પ્રાથમિક પરિચય અને પાયાના ખ્યાલો આ ચેપ્ટરની પ્રાસ્તાવિક એટલે કે આવકવેરાની વ્યાખ્યા એની આપણે ચર્ચા કરી હતી. પછી શખ્સની વ્યાખ્યા, એના પછી કરદાતા એટલે કે એસએસસી એની વ્યાખ્યાની આપણે ચર્ચા કરી હતી. પછી કંપની એની પણ આપણે ચર્ચા કરેલી. ત્યાર પછી લાસ્ટ ટાઈમ આપણે ડિટેલમાં ખેતીની આવક એટલે કે એગ્રીકલ્ચરલ ઇન્કમ આવકવેરાના દૃષ્ટિકોણથી અને પરીક્ષાના દૃષ્ટિકોણથી પણ તમારા માટે ખેતીની આવક જે છે એ વધારે અગત્યની છે. પરીક્ષામાં તમને અવારનવાર ખેતીની આવક વિશે શોર્ટ ક્વેશ્ચન અથવા તો શોર્ટ નોટ પૂછાય છે. તો ખેતીની આવકમાં કઈ કઈ પ્રકારની આવકવેરા ધારા મુજબ ખેતીની આવક ગણાય એની આપણે ચર્ચા કરી હતી. ત્યાર પછી આ પ્રકારની શરતોનું પાલન થતું હોય તો એ આવક પણ ખેતીની આવક ગણાય. એના પછી કેટલીક આવક એવી હોય કે જે દેખીતી રીતે ખેતીની ન લાગે છતાં ખેતીની આવક ગણાતી હોય, તો એવી આ પાંચેક આવક આપણે ઉદાહરણ તરીકે લીધી હતી કે દેખીતી રીતે કદાચ ખેતીની ન લાગતી હોય પણ છતાંય આ ખેતીની આવક છે. કુલ આવી 9 આવક, 5 અને આ 4 બીજી 9 આવક. આની પણ આપણે વિગતવાર ચર્ચા કરી હતી. પછી કઈ આવક ખેતીની આવક ન ગણાય, આ બધી આવક છેલ્લે આપણે આ ચર્ચા કરી હતી. પથ્થર, રેતી, એના ખાણમાંથી મળતી રોયલ્ટી, માછીમારના ધંધાની આવક, ઈંટ માટેની માટીના વેચાણની આવક, પરદેશમાંથી મળતી ખેતીની આવક, ડેરી ફાર્મિંગ અને ઢોર ઉછેર, પછી ખેત પેદાશની બજાર ભરવા આપેલ જમીન એનું ભાડું, સિંચાઈ માટે આપેલ પાણીની આવક અને શેરહોલ્ડરને મળતું ડિવિડન્ડ, મીઠાના વેચાણની આવક અને માખણ કે ચીઝની બનાવટમાંથી મળેલ રકમ. આ બધી ખેતીની આવક ન ગણાય. આ સ્પષ્ટ અમુક વસ્તુ આપણને દેખીતું જ એમ થાય કે ભાઈ આ તો ખેતીની ન જ હોય ને, પણ દુનિયાના અલગ અલગ દેશોમાં એને અલગ અલગ રીતે ગણવામાં આવતું હોય છે. એટલા માટે આપણે ત્યાં સ્પષ્ટતા કરેલી છે કે આ બધી આવક ખેતીની આવક નહીં ગણાય. દાખલા તરીકે ડેનમાર્ક જેવો ઉદ્યોગ છે, ત્યાં ડેનમાર્કમાં મેઇન ડેરી ફાર્મિંગ અને ઢોર ઉછેર એ બહુ મોટા પાયે થાય છે અને દુનિયાના મોટાભાગના દેશોમાં ડેનમાર્ક છે એ ચીઝ, બટર આવી બધી પ્રોડક્ટનું ઉત્પાદન કરી અને નિકાસ કરે છે. તો ત્યાં એ આ આવક છે એને એગ્રીકલ્ચરલ ઇન્કમ તરીકે જ ગણવામાં આવે છે. એવી રીતે જાપાનમાં ફિશરીઝ એટલે કે માછીમારીની આવક છે એ ખેતીની આવક ગણાય છે. ફિશરીઝ છે એને એગ્રીકલ્ચરમાં ગણવામાં આવે છે અને એની ખેતીની આવક તરીકે. એટલા માટે આપણા દેશમાં આ સ્પષ્ટતા કરેલી છે કે આટલી આવકો ખેતીની આવક આપણા દેશમાં ગણાશે નહીં. ત્યાર પછી આપણે ચર્ચા કરી હતી અંશતઃ ખેતીની આવક. કેટલીક બાબતો એવી હોય છે જેમાં 100% પૂરેપૂરું ખેતી તરીકેનું કામ કરવાનું હોતું નથી. થોડું ઘણું કામ કરે અને પછી આવક નિયમિત રીતે મળતી રહેતી હોય છે. દાખલા તરીકે રબરની ખેતી થતી હોય તો રબરના ઝાડ ઉછેરે તો એમાં એક વખત રબરનું ઝાડ ઉછેરી દીધું પછી એમાંથી રબર મેળવતા જવાનું અને એનું વેચાણ કરતું જવાનું. ઝાડ દર વખતે મૂળમાંથી કાઢી નાખવાનું, નવેસરથી એના બી વાવવાના, એવી વિધિ કરવાની હોતી નથી. એટલે એની 65% આવક ખેતીની ગણાય છે. એવી રીતે ચા કોફીના વાવેતર પૈકી 40% ખેતીની આવક ગણાય. કારણ કે ચામાં પણ નવા પાન આવતા જાય, ચૂકતું જવાનું. આ જ રીતે ખાંડના કારખાનાના માલિકે પોતાની ખેતીની જમીનમાં આવેલી શેરડીમાંથી ઉત્પાદન કરેલ ખાંડના વેચાણની અમુક રકમ અને મૂળ સ્વરૂપની તમાકુને પ્રોસેસ કર્યા પછી ગુટકા તરીકે કે અન્ય પ્રોડક્ટ તરીકેના વેચાણમાંથી મળતી આવક પૈકીની
અમુક રકમ, એ પ્રોસેસ ઉપર ડિપેન્ડ કરે, પ્રોસેસ કયા પ્રકારની છે એના મુજબ એને કેટલા ટકા ખેતીની આવક ગણવી કે નહીં એ નક્કી કરવામાં આવે. તો આ બધી અંશતઃ ખેતીની આવક. તો ખેતીની આવકનો ટોપિક આપણે લાસ્ટ ટાઈમ પૂરો કર્યો. એના પછી પાછલું વર્ષ એટલે કે પ્રીવિયસ યર, એક વર્ષ દરમિયાન કમાયેલ આવક એના પછીના વર્ષમાં કરપાત્ર બને છે. જે વર્ષમાં આવક કમાવામાં આવે છે તે વર્ષને પાછલું વર્ષ કહેવાય, અને જે વર્ષમાં આવક કરપાત્ર બને છે તેને આકારણી વર્ષ કહેવાય. કલમ 2 પેટા કલમ 34માં જણાવ્યું છે કે આ કાયદાના હેતુ માટે પાછલું વર્ષ એટલે આકારણી વર્ષની તુરત જ અગાઉનું વર્ષ. હવે જો આકારણી વર્ષ કોને કહેવાય તો એ આપણે આગળ આ આપેલું છે. કાયદાની કલમ 2 પેટા કલમ 9માં એવું કહેવાયું છે કે આકારણી વર્ષ એટલે દરેક વર્ષે 1 એપ્રિલથી શરૂ થતો 12 માસનો સમયગાળો. જે વર્ષ દરમિયાન આવકવેરા અધિકારી દ્વારા કરદાતાની આવકની અને તેના ઉપરના વેરાની આકારણી એટલે કે ગણતરી કરવામાં આવે છે તે વર્ષને આકારણી વર્ષ કહેવાય. જુઓ, આગળ આપણે જે વ્યાખ્યા જોઈ એ પાછલા વર્ષની, તો આકારણી વર્ષની આગલું વર્ષ એને પાછલું વર્ષ કહેવાય. મોટે ભાગે આવકવેરા અધિકારી જે વર્ષમાં આવક મેળવી હોય એ વર્ષમાં એની આકારણી કરતા નથી. આકારણી ક્યારે કરશે તો કે જે તે નાણાકીય વર્ષ પૂરું થઈ જશે પછીના વર્ષે. તો પછીનું વર્ષ ચાલુ હોય ત્યારે આકારણીનું કામ ચાલુ હોય, અને ત્યારે જે વાત કરે આવકના સંદર્ભમાં એ કયા વર્ષની તો કે પાછલા વર્ષની. એટલે પાછલા વર્ષની તુરત પછીનું વર્ષ એટલે આકારણી વર્ષ, અને આકારણી વર્ષના તુરત અગાઉનું વર્ષ એટલે પાછલું વર્ષ. એટલે આ વસ્તુ યાદ રાખજો. હિસાબી વર્ષ દરમિયાન કમાયેલી આવકનું રિટર્ન હિસાબી વર્ષ પૂરું થયા પછી ભરવામાં આવે છે. હિસાબી વર્ષ, દાખલા તરીકે આ અત્યારે 2021નું વર્ષ ચાલે છે. 2021ના એપ્રિલથી માર્ચ સુધીમાં, 2022 માર્ચ સુધીમાં કોઈ પણ વ્યક્તિએ જે આવક મેળવી હશે એ આવકનું એણે રિટર્ન ફાઇલ કરવાનું થશે. તો એ ક્યારે થશે તો કે 2022 માર્ચ પછી. તો 2022 માર્ચે હિસાબી વર્ષ પૂરું થાય અને રિટર્ન ભરવામાં આવે, અને ત્યાર પછી તે આવકની અને એના ઉપરની આવકવેરાની આકારણી કરવામાં આવે છે. આમ આકારણી વર્ષ એટલે હિસાબી વર્ષ પછીની 1 એપ્રિલથી શરૂ થતું અને 31મી માર્ચે પૂરું થતું વર્ષ. જો અહીંયા શું કીધું છે, હિસાબી વર્ષ પછીની 1 એપ્રિલથી શરૂ થતું, એટલે કે હિસાબી વર્ષ પછીનું વર્ષ એ આકારણી વર્ષ, અને આકારણી વર્ષ પહેલાંનું વર્ષ એટલે હિસાબી વર્ષ. આવકવેરા ઓફિસ સાથેના પત્ર વ્યવહારમાં કયા આકારણી વર્ષની આવક અંગે પત્ર છે તે વર્ષનો ખાસ ઉલ્લેખ પત્રના મથાળે જ કરાય છે. કોઈ પણ આવકવેરા એટલે કે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ સાથેના કોઈ પણ કોરસ્પોન્ડન્સમાં હંમેશા આ લખવું ઉપર જરૂરી છે, આકારણી વર્ષ. એટલે કે કયા આકારણી વર્ષ માટે તમે આ પત્ર વ્યવહાર કરો છો એ સ્પષ્ટ દર્શાવવું પડે. દાખલા તરીકે વર્ષ 2020-21 દરમિયાન આવક કમાવામાં આવે તો 2020-21નું વર્ષ પાછલું વર્ષ ગણાય, અને એ આવક માટેનું આકારણી વર્ષ 2021-22 ગણાય. અત્યારે આકારણી વર્ષ કયું ચાલુ છે તો કે 2021-22નું આકારણી વર્ષ ચાલુ છે. તો 2021-22નું આકારણી વર્ષ, તો એનું પાછલું વર્ષ કયું તો કે 2020-21. અને અત્યારે જે વર્ષ ચાલુ છે આ વર્ષની આવક જે કાંઈ પણ થાય તો 2021-22માં જે આવક થાય તો એ આવતા વર્ષે એના ઉપર ટેક્સ લાગશે, એટલે કે આકારણી થશે. તો આ 2021-22 નાણાકીય વર્ષ એનું આકારણી વર્ષ કયું આવશે તો કે હવે પછીનું 2022-23નું જે વર્ષ આવશે એ આ વર્ષની આવક માટેનું આકારણી વર્ષ બનશે. તો મિત્રો આટલું તમને ક્લિયર થઈ ગયું હશે.
પાછલું વર્ષ કોને કહેવાય અને આકારણી વર્ષ કોને કહેવાય. હવે કેટલાક અપવાદરૂપ સંજોગો દર્શાવ્યા છે કે આવા અપવાદરૂપ સંજોગોમાં પાછલું વર્ષ ને આકારણી વર્ષ એક જ હોય છે. જેમ કે બિનરહીશના વાણવટાના ધંધા માટે, ભારત છોડી પરદેશ જતા શખ્સ માટે, પછી ખાસ હેતુ માટે રચાયેલ મંડળનું વર્ષ દરમિયાન જ વિસર્જન થાય તો એ જ વર્ષમાં એની આકારણી કરી લેવામાં આવે. બંધ થતા ધંધા માટે, કરની જવાબદારીમાંથી છટકવા કોઈ કરદાતા પોતાની મિલકત ટ્રાન્સફર કરે તો તેવી વ્યક્તિની આવક માટે. આ બધા અપવાદરૂપ સંજોગો છે. એ અપવાદરૂપ સંજોગોમાં પાછલું વર્ષ અને આકારણી વર્ષ એક જ હોઈ શકે છે. તો અહીંયા આપણે આ ટોપિક બધા પૂરા કર્યા છે. હવે નવો જે ટોપિક આપણે સ્ટાર્ટ કરીએ છીએ એ છે કરદાતાનો રહેઠાણ વિષયક દરજ્જો, રેસિડેન્શિયલ સ્ટેટસ ઓફ એન એસએસસી. એનઆરઆઈ શબ્દ તમે ઘણીવાર સાંભળ્યો હશે, નોન રેસિડેન્ટ ઇન્ડિયન, એનઆરઆઈ. તો એ એનઆરઆઈ સ્ટેટસ, નોન રેસિડેન્ટ ઇન્ડિયન સ્ટેટસ એ શું છે તો કે કરદાતાનો રહેઠાણ વિષયક દરજ્જો છે. તો હવે કરદાતાનો રહેઠાણ વિષયક દરજ્જો, એમાં કયા કયા દરજ્જા હોય છે તો કે એ તરીકે દર્શાવ્યું છે. પેલું રહીશ એટલે કે રેસિડન્ટ. તો રેસિડન્ટ, ભારતનો રહીશ કોને કહેવાય એ જોઈએ આપણે હમણાં. પછી બીજો દરજ્જો છે સામાન્ય રહીશ એટલે કે ઓર્ડિનરી રેસિડન્ટ. અહીંયા આર્થિક રીતે બહુ સદ્ધર ન હોય એટલે ઓર્ડિનરી રેસિડન્સ એવો કોઈ ઉલ્લેખ નથી. અહીંયા ભારતમાં રહેવા માટેના દિવસોની શરતનું પાલન થતું હોય ત્યારે એ રહીશ ગણાય અથવા તો સામાન્ય રહીશ એટલે કે ઓર્ડિનરી રેસિડન્ટ ગણાય. હમણાં એની આપણે ડિટેલમાં ચર્ચા કરીએ. અને ત્યાર પછીનું બાબત છે રહેઠાણ વિષયક દરજ્જો અને કરવેરાની જવાબદારી. અને સી બિન રહીશ, નોન રેસિડન્ટ. તો આ ત્રણ પ્રકારના જે સ્ટેટસ છે અને પછી એના ઉપરથી તો કે રહેઠાણ વિષયક દરજ્જા ઉપરથી કર ભરવાની જવાબદારી. આ બાબત અહીંયા આગળ ઉપર આપણે જોવાની છે. તો મિત્રો સ્ટાર્ટ કરીએ આપણે કરદાતાનો રહેઠાણ વિષયક દરજ્જો. તો એમાં યસ હેડિંગ લખી લેજો. અને ખાસ અત્યારે જે કાંઈ પણ તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે એ ખાસ નોટ ડાઉન કરજો, લખજો સાથે. નહીંતર આ વસ્તુ સમજાશે નહીં, કન્ફ્યુઝિવ છે થોડીક. અને પરીક્ષામાં તમને શોર્ટ એક્ઝામ્પલ જેવું, નાના દાખલા જેવું પૂછાય છે કે કોઈ વ્યક્તિ ભારતમાંથી બહાર ક્યારે ગઈ, ભારત પાછી ક્યારે આવી, એ દિવસોને આધારે તમારે ગણતરી કરવાની હોય કે એ વ્યક્તિ ભારતનો રહીશ છે કે નહીં. તો એ તમે સાચી રીતે ગણતરી ક્યારે કરી શકશો? જો તમે આ વસ્તુ ક્લિયરલી સમજ્યા હશો ને તમને યાદ હશે તો. એટલા માટે ફરીથી કહું છું કે અત્યારે તમને સ્ક્રીન પર જે કાંઈ પણ દેખાઈ રહ્યું છે એ સાથે સાથે લખી લેજો, જેથી કરી અને તમે એના ઉપરથી ગણતરી કરી શકો. લખેલું હશે, યાદ હશે તો પછી ગણતરી સાવ ઇઝી છે. તમારે દિવસો જે આપ્યા હોય એના આધારે કહેવાનું કે આ વ્યક્તિ ભારતની રહીશ એટલે કે રેસિડન્ટ છે કે નથી. તો એમાં સૌથી પહેલાં રહીશ એટલે કે રેસિડન્ટ. તો શું કીધું છે એમાં જુઓ. આવકવેરા ધારાની કલમ 6 પેટા કલમ 1માં નીચે દર્શાવેલ 2 શરતો પૈકી કોઈ એક શરતનું પાલન થાય તો
તે વ્યક્તિ પાછલા વર્ષ માટે ભારતની રહીશ ગણાય. કલમ નંબર 6 પેટા કલમ 1માં 2 શરતો દર્શાવેલી છે. આ 2 શરતોમાંથી કોઈ પણ એક શરતનું પાલન થાય તો તે વ્યક્તિ પાછલા વર્ષ માટે ભારતની રહીશ ગણાય. જનરલી આ જોવાનું ક્યારે આવતું હોય તો કે આકારણી વર્ષમાં આવકવેરા અધિકારી જે તે આકારણી વર્ષમાં જોવે કે ભાઈ આ વ્યક્તિ ભારતની રહીશ છે કે નહીં. તો એ આકારણી વર્ષમાં કઈ આવક વિશે જોશે તો કે પાછલા વર્ષની જે તે કરદાતાની આવક વિશે એણે આકારણી કરવાની હોય. તો એને પહેલાં એ આ જોઈ લેશે કે જે તે વ્યક્તિ રહીશ એટલે કે રેસિડન્ટ માટેની શરતોનું પાલન કરે છે કે નહીં. તો એમાં નંબર 1, જો વ્યક્તિ પાછલા વર્ષ દરમિયાન 182 દિવસ એટલે કે 6 માસ કે તેથી વધુ દિવસો ભારતમાં હાજર રહી હોય. આ પહેલી શરત. શું છે પહેલી શરત સમજો કે વ્યક્તિ પાછલા વર્ષ દરમિયાન 182 દિવસ એટલે કે 6 માસ કે એથી વધુ દિવસ ભારતમાં હાજર રહી હોય તો એ પાછલા વર્ષ માટે રહીશ ગણાય. એટલે કે વર્ષના મિનિમમ 6 મહિના એટલે કે મિનિમમ અડધું વર્ષ જો વ્યક્તિ ભારતમાં રહી હોય તો એ ભારતની રહીશ આપોઆપ ગણાશે. અથવા માની લ્યો કે વ્યક્તિ આ શરત નથી પૂરી કરતી એટલે કે પાછલા વર્ષ દરમિયાન એ વ્યક્તિ 6 મહિના ભારતમાં નથી રહી તો બીજી શરત છે, જો વ્યક્તિ પાછલા વર્ષ દરમિયાન 60 દિવસ કે તેથી વધુ દિવસ ભારતમાં હાજર રહી. 60 દિવસ એટલે ઓલમોસ્ટ 2 મહિના. પાછલા વર્ષ દરમિયાન 60 દિવસ એટલે કે 2 મહિના ભારતમાં હાજર રહી હોય અને પાછલા વર્ષની અગાઉના 4 વર્ષ દરમિયાન 365 કે વધુ દિવસ ભારતમાં હાજર રહી હોય. પાછલા 4 વર્ષના કુલ દિવસ તમે ગણો તો ટોટલ 36 દુ 72 એટલે 730 દિવસ 2 વર્ષના અને 1460 દિવસ જેવું થાય 4 વર્ષના દિવસ. તો 1460 દિવસમાંથી વ્યક્તિ 365 કે વધુ દિવસ ભારતમાં હાજર રહ્યું હોય. પછી કોઈ એક વર્ષે 25 દિવસ રહી હોય, બીજા વર્ષે તો કે 75 દિવસ રહી હોય, ત્રીજા વર્ષે 100 દિવસ રહી હોય, પણ કુલ 4 વર્ષમાં થઈને 365 દિવસ વ્યક્તિ ભારતમાં હાજર રહી હોય અને પાછલા વર્ષમાં 60 દિવસ એટલે કે 2 માસ સળંગ ભારતમાં હાજર રહી હોય તો એ વ્યક્તિ ભારતની રહીશ ગણાય એટલે કે રેસિડન્ટ ગણાય. અને એણે ભારતમાં કાંઈ પણ કામ ધંધો કર્યો હોય તો એના ઉપર એણે આવકવેરો ચૂકવવો પડે. રહીશ તરીકેની બેમાંથી કોઈ પણ એક શરતનું પાલન કરતી હોય વ્યક્તિ તો એ ભારતની રહીશ એટલે કે રેસિડન્ટ ગણાશે અને ભારતમાં જે આવક મેળવી હોય એના ઉપર એને ટેક્સ ભરવાનો થશે. તો નીચે નોંધ લખી છે, આપણે નોંધ પણ વાંચી લઈએ. હાજરીના દિવસો માટે ભારતમાં પ્રવેશનો અને વિદાયનો બંને દિવસ ધ્યાનમાં લેવાશે. એટલે જે દિવસે ભારતમાં વ્યક્તિ આવી અને જે દિવસે વિદાય થઈ એ 2 દિવસ એની ભારતની હાજરીના જ દિવસ ગણાશે. એ રીતના દિવસ ગણી અને આ ગણતરી કરવાની રહેશે. તો હવે તમને ક્લિયર થઈ ગયું હશે કે રહીશ કોઈ પણ વ્યક્તિ છે કે નહીં. માની લ્યો કે તમને કોઈ એક વ્યક્તિનું ઉદાહરણ આપ્યું કે મિસ્ટર એક્સ છે એ આ તારીખે ભારતમાં આવ્યા છે અને આ તારીખે ભારત છોડીને બહાર ગયા છે તો એ વ્યક્તિ ભારતની રહીશ ગણાશે કે નહીં. દાખલા તરીકે તમને છેલ્લા 4 વર્ષના એના ભારતમાં રહેઠાણ માટેની એટલે કે આવવા માટેની તારીખ અને જવાની તારીખ આપી હોય તો તમારે સૌથી પહેલાં તો શું જોવાનું રહે કે દાખલા તરીકે પાછલા વર્ષ દરમિયાન એની 182 દિવસ એટલે કે 6 માસ કે વધુ દિવસ ભારતમાં વ્યક્તિ હાજર રહી હતી. પહેલી જ શરત, દાખલા તરીકે એ વ્યક્તિ પાછલા વર્ષે જાન્યુઆરીમાં ભારતમાં આવી હોય અને જુલાઈ સુધી રોકાણી હોય, જુલાઈના આખર તારીખ સુધી. તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન અને જુલાઈ, તો ઓલમોસ્ટ 7 મહિના થયા
7 તેરીને 21 તો 210 દિવસ એમને એમ થઈ જાય. તો 182 દિવસની જે શરત છે એ પૂરી થઈ જાય છે. તો પછી આગળ બાકીના વર્ષોની કાંઈ ગણતરી જોવાની જરૂર ન રહે. તમે એમને એમ જવાબ લખી શકો કે હા, આ વ્યક્તિ પાછલા વર્ષ માટે રહીશની શરતનું પાલન કરતી હોવાથી ભારતની રહીશ ગણાશે. આ તમારો જવાબ થઈ ગયો. ક્લિયર? હવે જો માની લ્યો કે તમને એમ કીધું હોય કે પાછલા વર્ષે વ્યક્તિ જાન્યુઆરીમાં આવી અને અહીંયા તો કે એપ્રિલ સુધી રોકાણી હતી, એપ્રિલની આખર તારીખ સુધી. તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ 4 મહિના થયા. તો 4 મહિનાના તમે દિવસો ગણો તો 122-23 દિવસ જેવું થાય. તો આપણી શરત શું છે પહેલી? તો કે પાછલા વર્ષમાં 182 દિવસની હાજરી જોઈએ. એટલે પહેલી શરતનું પાલન થતું નથી. વ્યક્તિ જાન્યુઆરીમાં આવી છે અને એપ્રિલ સુધી રોકાણી છે પાછલા વર્ષમાં, તો પહેલી શરત પૂરી થતી નથી 182 દિવસ. હવે આગળ જોવાનું. તો પછી પહેલી શરત પૂરી ન થતી હોય તો આગળ જોવાનું કે એની પહેલાંના 4 વર્ષની આવક જાવકની તારીખ આપી હોય એના આધારે જોઈ લેવાનું કે કયા વર્ષમાં કેટલા દિવસ રહ્યા છે. હવે પાછલા વર્ષમાં 60 દિવસ, તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ 4 મહિના થઈ ગયા, તો 60 દિવસ તો થઈ જ ગયા. એટલે 60 દિવસવાળું ઓકે છે. હવે એમાં સાથે સાથે શું દેવાનું? તો કે સાથે સાથે એ જોવાનું પાછલા વર્ષમાં 60 દિવસ અને એની અગાઉના 4 વર્ષ દરમિયાન 365 કે વધુ દિવસ. તો એની આગલા 4 વર્ષમાં વ્યક્તિ 365 કે વધુ દિવસ ભારતમાં હાજર રહી હોય. આ બે શરત સાયમન્ટેનિયસલી એટલે કે એક સાથે પૂરી થતી હોવી જોઈએ કે પાછલા વર્ષમાં 60 દિવસ અને અગાઉના 4 વર્ષમાં, એની અગાઉના 4 વર્ષમાં 365 દિવસ. એટલે કુલ 5 વર્ષની તમને વિગતો આપેલી હોય અને એમાં જો આ બંને શરતો પૂરી થતી હોય તો નીચે તમારો જવાબ શું લખી શકો તમે કે આ વ્યક્તિ પાછલા વર્ષ દરમિયાન 60 દિવસ ભારતમાં રહી છે અને એની અગાઉના 4 વર્ષ દરમિયાન 365 કે વધુ દિવસ ભારતમાં હાજર રહી છે. તેથી તે વ્યક્તિ રહીશ માટેની શરતનું પાલન કરતી હોવાથી ભારતની રહીશ ગણાશે. બસ આ તમારો જવાબ થઈ ગયો. તો મિત્રો, આના ઉપરથી તમારે આ રીતના ગણતરી કરવાની હોય છે. અત્યારે બોર્ડ વર્ક થઈ શકે એમ નથી, એટલા માટે મેં તમને મૌખિક ગણતરી સમજાવી. ફરીથી સમજી લેજો, ન સમજાય તો ફરીથી સાંભળી લેજો કઈ રીતના રહીશ માટેની ગણતરી કરવાની છે. 2 શરતો છે, બેમાંથી કોઈ પણ એક શરતનું પાલન થતું હોય એટલે કે કાં તો આ પહેલી શરત પાછલા વર્ષ દરમિયાન 182 દિવસ વ્યક્તિ ભારતમાં હાજર રહી હોય, અથવા બીજી શરત તો કે પાછલા વર્ષ દરમિયાન 60 અને એની અગાઉના 4 વર્ષ દરમિયાન 365 દિવસ ભારતમાં હાજર રહી હોય તો એ વ્યક્તિ પાછલા વર્ષ માટે ભારતની રહીશ ગણાશે. હવે માની લ્યો કે વ્યક્તિ પાછલા વર્ષમાં 182 દિવસ નથી રહી, પણ પાછલા વર્ષમાં 60 દિવસ રહી છે અને અગાઉના 4 વર્ષ દરમિયાન ના દિવસો ગણો તમે અને કુલ દિવસો 360 જ થયા. તો શું થયું? તો કે બીજી શરત 100% પૂરી થઈ નહીં. તો તમારો જવાબ શું આવે? તો કે વ્યક્તિ રહીશ માટેની કોઈ પણ શરતોનું પાલન કરતી ન હોવાથી તે પાછલા વર્ષ માટે ભારતની રહીશ ગણાશે નહીં. બસ આ તમારો જવાબ થઈ ગયો. ક્લિયર? હવે આગળ જોઈએ સામાન્ય રહીશ. તો સામાન્ય રહીશ, ઓર્ડિનરી રેસિડેન્ટ. તો વાંચો શું લખ્યું છે, પેલા શાંતિથી વાંચી લો તમે.
યસ, સામાન્ય રહીશ જ વાંચવાનું છે તમારે, હમણાં બિન રહીશ નહીં. સી છે એ નથી વાંચવાનું, બી છે. હવે જુઓ, સામાન્ય રહીશ, ઓર્ડિનરી રેસિડન્ટ શું કીધું છે વાંચો, સાથે સાથે નોટ ડાઉન પણ કરતા જાજો, લખતા જાજો. આવકવેરા ધારાની કલમ 6 પેટા કલમ 6A મુજબ, આવકવેરાની કલમ 6 પેટા કલમ 6A મુજબ જો વ્યક્તિ નીચે દર્શાવેલી ત્રણેય શરતોનું પાલન કરે તો તે વ્યક્તિ પાછલા વર્ષ માટે ભારતની રહીશ અને સામાન્ય રહીશ રેસિડન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડન્ટ ગણાશે. તો આ ત્રણ શરતોનું એક સાથે પાલન થતું હોવું જરૂરી છે. તો ત્રણેય શરતોનું એક સાથે પાલન કઈ રીતે થાય? તો કે જુઓ, નંબર 1માં શું કીધું છે, તે પાછલા વર્ષ માટે ભારતની રહીશ હોવી જોઈએ. એટલે કે પાછલા વર્ષ માટે રહીશ હોવી જોઈએ. તો રહીશ કેમ નક્કી થાય? તો કે આગળ આપણે જે જોયું, રહીશ માટેની આ 2 શરતો છે, આમાંથી કોઈ પણ એક શરતનું એ વ્યક્તિ પાલન કરતી હોય તો એ પાછલા વર્ષ માટે ભારતની રહીશ હોવી જોઈએ. એટલે કે પહેલાં આપણે અગલું વસ્તુ છે એ ચેક કરી લેવાનું રહીએ. તમને એમ પૂછવું હોય કે મિસ્ટર એક્સ છે એ ભારતના રહીશ અને સામાન્ય રહીશ છે કે નહીં, ચકાસો. તો આ ચકાસવા માટે તમારે પહેલાં શું કરવું પડશે? તો કે રહીશવાળું તો ચેક કરી જ લેવું પડશે તમારે, કે રહીશની જે શરતો છે 2, એમાંથી કોઈ શરત લાગુ પડે છે કે નહીં એ પહેલાં જોઈ લેવાનું. એટલે કે પાછલા વર્ષ માટે ભારતની રહીશ હોવી જોઈએ. હવે એ 2માંથી એક શરતનું પાલન થઈ જાય છે તો રહીશ છે એમ નક્કી થઈ ગયું. હવે નંબર 2, પાછલા વર્ષની અગાઉના 10 વર્ષમાંથી 2 કે વધુ વર્ષ માટે રહીશ હોવી જોઈએ. પાછલા વર્ષની અગાઉના 10 વર્ષમાં 2 કે વધુ વર્ષ માટે રહીશ હોવી જોઈએ. એટલે કે 2 કે વધુ વર્ષ માટે એ વ્યક્તિ કાં તો 182 દિવસ એટલે કે 6 માસ ભારતમાં રહી હોવી જોઈએ, અથવા ત્રીજો મુદ્દો, પાછલા વર્ષની અગાઉના 7 વર્ષ દરમિયાન 730 કે વધુ દિવસ ભારતમાં હાજર રહેવું જોઈએ. એટલે જુઓ, અગાઉના 10 વર્ષમાંથી 2 વર્ષ મિનિમમ એ રહીશ તરીકે નો હોદ્દો ધરાવતી હોવી જોઈએ, અને પાછલા વર્ષની અગાઉના 7 વર્ષ દરમિયાન 730 કે વધુ દિવસ ભારતમાં હાજર રહેવું જોઈએ. 7 વર્ષ એના દિવસો ગણો એટલે ઓલમોસ્ટ 7 તેરી 21 અને 6 સત્તા 42, 420 બીજા એટલે 2500 ને માથે 2530 40 જેવા દિવસો થાય, 2550 ઓલમોસ્ટ. તો એ 2550 દિવસોમાંથી 730 કે વધુ દિવસ ભારતમાં હાજર રહી હોવી જોઈએ. આ 3 જે શરતો છે એ 3 શરતો પૂરી થતી હોય એટલે કે પાછલા વર્ષ માટે વ્યક્તિ ભારતની રહીશ સાબિત થતી હોય, પાછલા વર્ષની અગાઉના 10 વર્ષમાંથી 2 કે વધુ વર્ષ માટે રહીશ હોય, અને અગાઉના 7 વર્ષ દરમિયાન 730 કે વધુ દિવસ ભારતમાં વ્યક્તિ હાજર રહી હોય. આ 3માંથી કોઈ 2 કે કોઈ 1 નહીં, 3 શરતોનું પાલન થતું હોય તો જ વ્યક્તિ સામાન્ય રહીશ એટલે કે રેસિડન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડન્ટ તરીકે ગણાશે. એટલે કે આ જે કંઈ પણ છે એ જ મુજબ ગણાશે. તો આટલું બધાને ક્લિયર થઈ ગયું હશે. હવે આવે છે બિન રહીશ. તો બિન રહીશ, નોન રેસિડન્ટ. નોન રેસિડન્ટ કોને ગણાય? બહુ જ સિમ્પલ વ્યાખ્યા છે. જે વ્યક્તિ રહીશ માટેની કોઈ પણ શરતોનું પાલન કરતી નથી તે વ્યક્તિ ભારતની બિન રહીશ ગણાશે. ટૂંકમાં જે વ્યક્તિ રહીશ નથી તે બિન રહીશ છે. કાયદાએ આવી વ્યાખ્યા આપી છે, તમને જાણીને નવાઈ લાગશે, બરોબર. આપણે એમ કહીએ કે ડાયા માણસની વ્યાખ્યા શું?
કે આ માણસ ડાયો છે એમ ક્યારે કહી શકાય? તો ડાયા માણસની વ્યાખ્યા શું? તો કે જે ગાંડો નથી, ડાયો છે. તો એવી જ કંઈક વ્યાખ્યા બિનરહીશ માટેની કાયદાએ આપી છે કે જે વ્યક્તિ રહીશ નથી તે બિનરહીશ છે. એટલે કે રહીશ માટેની કોઈ પણ શરતોનું વ્યક્તિ પાલન કરતી નથી. રહીશ માટેની કઈ શરતો? એની આપણે અગાઉ હમણાં ચર્ચા કરી કે આ 182 દિવસ એટલે કે 6 માસ કે વધુ દિવસ ભારતમાં હાજર રહી હોય, અથવા પાછલા વર્ષ દરમિયાન 60 દિવસ, અથવા અને પાછલા વર્ષમાં 60 દિવસ ને એની અગાઉના 4 વર્ષ દરમિયાન 365 કે વધુ દિવસ ભારતમાં વ્યક્તિ હાજર રહી હોય તો એ ભારતની રહીશ ગણાય. બેમાંથી કોઈ પણ એક શરતનું પાલન કરે તો એ આપણે હમણાં વાત કરી. હવે આ બેમાંથી કોઈ પણ શરતનું પાલન કોઈ વ્યક્તિ નથી કરતી તો એ વ્યક્તિ શું ગણાશે? તો કે આવકવેરાના દૃષ્ટિકોણથી ભારત માટે એ બિનરહીશ ગણાશે. કારણ કે રહીશ માટેની કોઈ પણ શરતોનું પાલન કરતી નથી, એટલા માટે એ વ્યક્તિ રહીશ નથી. અને રહીશ નથી એટલે એ બિનરહીશ છે. તો બિનરહીશની આટલી જ સાવ ટૂંકી વ્યાખ્યા કાયદામાં આપેલી છે. વાંચી લ્યો, ન સમજાય તો ફરીથી વાંચી લ્યો અને નોટ ડાઉન કરી લ્યો. હું માનું છું બધાને આ લખાઈ ગયું હશે. જે વસ્તુ સામાન્ય રહીશ અને ત્યાર પછી બિનરહીશ એના વિશે રહેઠાણ વિષયક દરજ્જો અને કરવેરાની જવાબદારી. વ્યક્તિનો દરજ્જો શું કામ નક્કી કરવો પડે છે? આવકવેરાના કાયદામાં રહેઠાણના દરજ્જાની અસર તેના કરબોજ ઉપર પડે છે. આ માટેની જોગવાઈ કલમ 5માં આપવામાં આવી છે. આ કલમ 5 મુજબ રહેઠાણ વિશે કોઈ પણ દરજ્જો ધરાવતા કરદાતાને ભારતમાં મળેલી કે મળેલી ગણાતી અને ભારતમાં ઉપજેલી કે લેણી થયેલ બધી જ આવક કરપાત્ર છે. ભારતમાં કોઈ પણ વ્યક્તિને કોઈ આવક મેળવી હોય તો એ બધી આવક, એનો દરજ્જો કોઈ પણ હોય, કરપાત્ર છે. પણ સામાન્ય રહીશનો દરજ્જો ધરાવતા કોઈ પણ કરદાતાને વિશ્વમાં કોઈ પણ જગ્યાએથી મળેલી કે ઉપજેલી આવક કે મળેલી ગણાતી તમામ આવક કરપાત્ર છે. બિનરહીશનો દરજ્જો ધરાવતા કરદાતાને માટે ભારત બહારની કોઈ પણ પ્રકારની આવક કરમુક્ત છે. બિનરહીશ વ્યક્તિ હોય તો એની ભારતની આવક અને ભારત બહારની આવક, તો એ બે વચ્ચે ફેર થશે. અને ફક્ત રહીશનો દરજ્જો ધરાવતા કરદાતા માટે ભારત બહારથી મળતી આવક જે ધંધામાંથી થાય છે તેનું સંચાલન ભારતમાંથી થાય છે કે ભારત બહારથી થાય છે તે જોવાનું રહેશે. જો સંચાલન ભારતમાંથી થતું હોય તો આવક કરપાત્ર છે, અને ભારત બહારથી થતું હોય તો તે આવક કરમુક્ત છે. તો આ 4 બાબતો મહત્ત્વની છે, અને એટલા માટે
વ્યક્તિનો રહેઠાણ વિષયક દરજ્જો નક્કી કરવો જરૂરી છે. એટલે આ કાયદાની કલમ 5માં આ 4 બાબતો અંગે સ્પષ્ટતા કરવામાં આવેલી છે. નોટ ડાઉન કરી લેજો આ પણ સાથે સાથે. કોઈ પણ દરજ્જો ધરાવતી વ્યક્તિ, રહીશ હોય, સામાન્ય રહીશ હોય કે બિન રહીશ હોય, એની ભારતની બધી આવક કરપાત્ર છે. પણ સામાન્ય રહીશ હોય તો એને ભારતમાં અને ભારત બહારની બે પ્રકારની આવક કરપાત્ર છે. પણ બિન રહીશનો દરજ્જો હોય તો એને ભારતની બહારની કોઈ પણ આવક કરમુક્ત છે. તો મિત્રો, આજ પૂરતું આટલું જ. નેક્સ્ટ ટાઈમ આપણે મળશું ત્યારે આગળ ચર્ચા કરશું. થેન્ક યુ.